આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર છોટાઉદેપુરને આવેદનપત્ર આપ્યું અને અમારો વિષય છે કે 7 જુલાઈના રોજ જે ધરતી આબા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતીક છે, અધિકારની વાત કરનાર વ્યક્તિ છે. એટલે આ યોજનાના ગપગોળા બંધ કરીને અધિકારની વાત કરો. અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે. દરેક જગ્યાએ રોડ, રસ્તા, ડાયવર્ઝન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે, તાલુકા પંચાયતના સભ્યો, કારોબારી અધ્યક્ષો, એ પણ એનો વિરોધ કરી રહ્યા છે. તો અમે એ નિમિત્તે આ આવેદનપત્ર આપ્યું. એમાં આ બધું તો છે જ, પણ અમારા 5 મુદ્દાઓ છે. એમાં એક કે 1 જુલાઈએ જે કાર્યક્રમ ધરતી આબા અભિયાન જે કરો છો એનું લોકેશન સ્કૂલ છે. આ કાર્યક્રમને અને શિક્ષણને કોઈ લેવા દેવા નથી, એટલે એનું સ્થળ બદલીને બીજી કોઈ જગ્યા રાખો જેથી બાળકોનું શિક્ષણ ના બગડે. બીજો મારો મુદ્દો છે, સરકાર પાસે એક યોજના છે, દરેક પંચાયતને એના ગામનો વિકાસ કરવા માટે આદિ આદર્શ ગ્રામ યોજનાનો કાર્યક્રમ ચાલે છે અને એના નાણાં જે તે સરપંચ અને તલાટીએ અને એના સભ્યોએ વાપરવાના છે. પણ આ યોજનામાં અમલીકરણ અધિકારી નિમીને સરકારે એ અધિકાર પણ પંચાયતોને લઈ લીધો છે, એ સરપંચોને આપવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો છે, જંગલ જમીનના ઘણા બધા દાવા અરજીઓ છોટાઉદેપુરમાં બાકી છે, એ મંજૂર કરો અને જે પણ મંજૂર કર્યા છે એમાં સાતબાર આપીને દરેકને વ્યક્તિગત અધિકાર આપો. અને ચોથો મુદ્દો છે, નસવાડીના જે અરહાડ ગામને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવા માટે અહીંના સાંસદ, કલેક્ટર અને એસપી ત્યાં ગયા હતા અને ત્યાં લોકોને ડરાવી દીધા છે. તો એક સાથે જે કાર્યક્રમ છે, બિરસા મુંડા નામનો જે કાર્યક્રમ છે, ત્યારે જે તે અધિકારી ત્યાં જાય અને આ ગામડાઓને ખાલી નથી કરવાનો, એ બાંહેધરી પત્રક ત્યાં આપે. 5મો મુદ્દો અમારો છે, નકલી કચેરી કૌભાંડમાં અને બીજા કૌભાંડમાં જે અહીંના 25 કરોડ રૂપિયા ગયા છે, એ લાભાર્થીઓના રૂપિયા ગયા છે, બોર્ડર વિલેજના લોકોના અધિકારના રૂપિયા ગયા છે. એની તપાસ કેટલે આવી અને તપાસ કરીને અહીંના ચોકીદારોને સહયોગથી એ પૈસા જે તે લાભાર્થીઓને પાછા મળે, આ અમારી માંગણી છે. અને ફરી બિરસા મુંડાના નામના કાર્યક્રમમાં આ યોજનાઓમાં દાખલા આપો અને સાતબાર આપો ને એ બધું બંધ કરો. એ તો તમે અહીં આપો જ છો, એને પેલા જનસેવા કેન્દ્રો પણ છે, તો એ ગામડામાં લઈ જઈને ગામડાના લોકોનો ટાઈમ ના બગાડો, એમને અધિકાર આપો. આ અમારી માંગણી આજે એના કલેક્ટર સાહેબ પાસેથી છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી માંગણીને સ્વીકારશે અને જિલ્લામાં જે હાલત ખરાબ છે એ સુધારશે અને 7નો કાર્યક્રમ લોકોને અધિકાર આપવાનો હોય તો જ કરશે, નહીં તો નહીં કરે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.